નમસ્કાર, ભાગીદારપુરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ માહિતી વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. એટલે જો આ 5 અંગે જો વ્યક્તિ સવારે ઉઠીને વાંચે છે, જાણે છે, સાંભળે છે તો તેના પર આ પંચાંગ એટલે 5 અંગના દેવતાઓ પ્રસન્ન થાય છે અને દિવસ અનુકૂળ જાય છે. તો શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ આવી રહી છે 13 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષની આજે આઠમ છે. એટલે આજે છે શ્રાવણ સુદ આઠમ. નક્ષત્ર વિશાખા આવે છે, યોગ બ્રહ્મ આવે છે અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું જોઈએ. ઉપરાંત ગ્રહ ગોચર અને વિશિષ્ટ મુહૂર્ત માટે પણ આજે વૃશ્ચિક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીશું તો શ્રાવણ મહિનો ચાલે છે એટલે દરેક દિવસ પર્વ જ હોય છે. આજે મંગલા ગૌરી પૂજનનો વિશેષ મહિનો હોય છે. આજે દુર્ગાષ્ટમી ગણાય છે. આજે ધરો આઠમ પણ છે, દરો આઠમ પણ કહેવાય છે. આજે દુર્વાનું પૂજન કરવામાં આવતું હોય છે. આજે વિછુડો છે, એ વિછુડો બાબતે એક સ્પષ્ટતા કરી દઉં કે આ વિછુડો એવી વસ્તુ છે જ્યાં ડરવાની જરૂર નથી, પણ અમુક કાર્યો જે છે તે થઈ શકતા નથી અને અમુક કાર્યો કરવાનું તમને કહેવાય કે શુભ પણ ગણાતા હોય છે. એટલે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો. અને ખાસ કરીને આજે રવિયોગ પણ છે, જે સવારે 10:44 શરૂ થશે. રવિયોગ જે છે તે શુભ ગણાતો હોય છે. જી. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે એક ખાસ વાત કરી રહ્યા છીએ અને તે છે ખોટી આદતો, વ્યસનો. આપણે જાણીએ છીએ, બધા જ વ્યક્તિને ખબર છે કે ભાઈ વ્યસન ન કરવા જોઈએ, ખોટી આદતો ન કરવી જોઈએ. પણ તેમ છતાં વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોટી આદતોમાં ફસાઈ જાય છે. સામાન્ય જોવા જઈએ તો તમાકુની આદતો, ધૂમ્રપાનની આદતો જોવાથી માંડીને દારૂ પીવાથી માંડી ખોટા કામો કરવાની, ખોટી વિકૃતિઓની અને ડ્રગ્સ સુધીની વ્યસનો અને ખોટી આદતો જોવા મળતી હોય છે. ઘણા વ્યક્તિઓને ખોટી આદતોમાં ફક્ત વ્યસન નહીં પણ ગુનાહ કરવાની વૃત્તિઓ પણ મનમાં હોય છે. ઘણા વ્યક્તિઓ આપણે જોઈએ છે કે સમાચારોમાં પણ જાણવા મળે છે કે પૈસાદાર વ્યક્તિ હોય તો પણ એને ચોરી કરવાની ટેવ હોય છે, કે એને ક્લેપ્ટોમેનિયા કહેવાતું હોય છે. આવી બધી ઘણી બધી વસ્તુઓ જે છે તે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે કે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સમજવામાં આવે તો તેનાથી ઘણી બધી વસ્તુઓમાં ફેર પડે છે. દિશાઓનું ખૂબ મહત્વ છે. જો દિશાઓને સમજવામાં આવે તો દશા બદલાય છે, સુધરે છે. ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ખાસ કરીને ઉત્તર અને વાયવ્યનો ભાગ જે છે તે દિશા જે છે તે વ્યસનો માટે ખૂબ જવાબદાર કહેવાય છે. આ દિશામાં જો કોઈ દોષ હોય તો વ્યસન ઘરમાં જોવા મળતા હોય છે. અગ્નિ દિશામાં જો દોષ હોય તો પણ આવા વ્યક્તિને દોષ જોવા મળે છે, ખોટી આદત જોવા મળતી હોય છે. અને જો એમાંય સાથે જો નૈઋત્ય દિશામાં દોષ હોય તો આ જે આદતો છે તે લાંબો સમય સુધી ચાલતી હોય છે. એટલે પછી એનું નિરાકરણ બહુ અઘરું બને છે. માટે જો ઘરમાં વાયવ્ય ઉત્તરની વચ્ચેની જગ્યા છે, અગ્નિ જગ્યા છે અને નૈઋત્ય છે, આ જો ઉત્તમ રીતે એને નિરાકરણ લાવવામાં આવે
અને પૂર્વ દિશાને ખૂબ સ્વચ્છ અને હવાદાર બનાવવામાં આવે, પ્રકાશવાળી બનાવવામાં આવે તો ખોટી આદતો, વ્યસનોમાંથી છુટકારો મળી શકતો હોય છે. જી જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ઉષાબેન છે. ઉષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે પૂછવાનું છે. જી, એને જન્મ તારીખ 30/4/88. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 12:10. 12 અને 12:10 અને અમદાવાદ. સવાર કે રાતનો છે? રાતનો 12:10. અચ્છા. જી, અને સ્થળ અમદાવાદ છે. સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાનો લગ્ન જીવન લગભગ 6-7 વર્ષથી કંઈ લગ્ન જીવન આવતું જ નથી. લગ્ન થયા નથી એના, એવું છે? ના, થઈ ગયા પણ એ ભાઈને ડખો પડે છે કે આવતું જ નથી. અચ્છા, એવું છે. સારું. લગ્નને કેટલા વર્ષ થયા? 6-7 વર્ષ થયા એમ કહો છો? ના, લગ્ન કર્યા કે લગભગ 2009 સાલમાં થયા હતા. અચ્છા, અને 6-7 વર્ષથી આવતી નથી, એવું છે? હા. હા, સારું સારું. શું થયું હતું? બે માણસને તો આવતી જ નથી. અચ્છા, સારું. જોઈ લઈએ કુંડલી શું કહે છે. જીવનમાં ઘણીવાર ઘણા વિકટ પ્રશ્નો સર્જાતા હોય, તેમાં અંગત જીવન જ્યારે ડિસ્ટર્બ થાય તો તેવા સમયે જ્યોતિષશાસ્ત્ર એ ખૂબ જ માર્ગદર્શક શાસ્ત્ર પુરવાર થાય છે. હા, માણસે વ્યવહારુ રહેવું પડે, પ્રેક્ટિકલ રહેવું પડે, પોતાની બુદ્ધિનો ઉપયોગ પણ કરવાનો છે. ઈશ્વરે દરેક વ્યક્તિને સ્વતંત્ર બુદ્ધિ, ઈચ્છા શક્તિ આપેલી છે, તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. પણ ગ્રહારાજ્ય પ્રચ્છન્તિ, સર્વે ગ્રહોનું રાજ્ય છે. ગ્રહો તમારા અનુકૂળ નહીં હોય તો પ્રતિકૂળતા આવશે. એટલે તમારા પૂર્વ કરેલા કર્મો જ તમને એનું એ સારું કે નરસું ફળ આપતા હોય છે. કુંડલી પર નજર નાખીશું. ધનુ લગ્નની કુંડલી આવે છે, ધનુ રાશિ આવે છે. રાહુ સૂર્યનો પ્રબળ પિતૃદોષ પણ છે અને ગ્રહણ દોષ પણ છે. એટલે આવી કુંડલીવાળાનું લગ્ન જીવન જે છે તેમાં તકલીફ પડે છે. પરિવાર સ્થાનનો સ્વામી 12મા સ્થાનમાં છે, એટલે એ પણ સૂચવી રહ્યું છે. અત્યારે હાલ રાહુની જ દશા ચાલી રહી છે. 2026 પછી, એટલે 2026ના 9મા મહિનાથી ગુરુ મહારાજની દશા શરૂ થઈ રહી છે, જે શુભ ગણાતી હોય છે. એટલે ત્યાં સુધી તો બેન થોડા પ્રશ્નો રહેશે જ. ઉતાવળે નિરાકરણનો પ્રયત્ન ન કરતા હજી એકાદ વર્ષ રાહ જુઓ. 2026માં જ પ્રયત્ન કરશો તો એના માટે વધુ સારું રહેશે. કુંડળીમાં મંગળ છે, પણ હવે ઉંમર થઈ ગઈ હોતી તેનો અર્થ નથી. હા, 2 વસ્તુ આપ ખાસ કરો, જે મેં પહેલાં કહ્યું તે પિતૃદોષ અને ગ્રહણ દોષનું વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવડાવો. અને બુધ ગ્રહના જપ કરે, પોતે કરે, અનુષ્ઠાન કરે તો તેનાથી તેને ઉત્તમ ફળ મળી શકશે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે મુશ્કેલ કાર્યો સફળ થશે. ગ્રહો તમને બળ આપી રહ્યા છે, માટે આમ કહેવાય ને, મુશ્કેલ કાર્યો, અવરોધ્યમાં હોય તેવા કાર્યો આજે હાથ પર લઈ લેજો. અગાઉ કરેલી મહેનત આજે ફળ આપવા જઈ રહી છે. સારી વાત એ છે કે આજે મિત્રો અને સ્વજનોનો સહયોગ પણ મળી શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય હશે તે સારો ચાલશે. પણ ખાસ કરીને એક વાર ધ્યાન રાખજો, થોડુંક સલામતી રાખજો. બીજાના ઝઘડામાં પડશો નહીં, વિવાદમાં પડશો નહીં. ભલે તમને ખબર હોય કે સાચો ખોટો છે, પણ આજે દૂર રહેવાની સલાહ છે. દિવસ પ્રગતિકારક રહેવા જઈ રહ્યો છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, પ્રેમ પ્રસંગમાં સુસંગતતા છે, લાગણીની અભિવ્યક્તિ કરવાની હોય તો આજે કરી દેજો. અંગત જીવન પણ મધુર રહેવા જઈ રહ્યું છે. હા, આજે પ્રવાસ મનોરંજક રહેશે. એટલે ક્યાંય નાનું મોટું ક્યાંક બહાર જવું હોય તો ચોક્કસ જઈ આવો, સારું રહેશે. અને પોતાનો ધંધો હશે તો કાર્યક્ષેત્રે પ્રગતિ રહેવા જઈ રહી છે. જી, હવે વાત કરીએ કર્કસિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ.
કોઈ નવી નોકરી કરી શકાશે, નવું કોઈ કાર્યક્ષેત્રમાં કાર્ય લેવું હોય તો થઈ શકે તેવું છે. આજે પૈસા મેળવવામાં સરળતા રહેશે, એટલે કોઈ જગ્યાએ ફોલોઅપ કરવો હોય આપ કરી લેજો. પણ આજે ખાસ સલાહ એ છે, ગ્રહો સૂચવી રહ્યા છે કે કોઈ ઉતાવળ ન કરતા શાંતિથી, ધીરજથી, પ્લાનિંગથી આગળ વધજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે ધીરજ રાખવાની છે. ધીરજ રાખો, મહેનત વધારે કરશો, કારણ કે મહેનત વધારે થવાની જ છે, માટે એની આગોતરી તૈયારી કરવી પડશે. કારણ કે આજે એવું પણ બને કે સમયસર કામ ન થાય તો મનમાં હતાશાનો અનુભવ થઈ શકે એવું છે. ખાસ આજે લેણદેણમાં પણ ઉતાવળ ન કરતા પેપર વર્ક જે છે તે ચેક કરજો અને પછી આગળ વધજો. કન્યા રાશિ, ભાઈ કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભટ્ટ અને અણ. આજે તમારા ઉચ્ચ અધિકારી જે સુપરવાઇઝર છે, બોસ છે, એ તમારાથી ખુશ થાય તેવું બની શકે. આજે તમારા કાર્યથી, તમારી નોકરીના તમે જે કામકાજ કરો તેનાથી ખુશ રહી શકે એમ છે. પણ શત્રુઓ સક્રિય રહેશે, માટે અગત્યની વાત બહાર ન જવી જોઈએ. પરિવારમાં પણ ક્યાંક નાની મોટી ચિંતા આજે થઈ શકે તેમ છે. જી હસીતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, રાશિફળની જ વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ અને હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ શત્રુઓ સક્રિય રહેશે, માટે થોડું સાવધાની રાખજો. તમારા કામકાજમાં અગત્યની વાત બહાર ન જવી જોઈએ. આજે એ વાતનું ધ્યાન રાખજો કે બીજાના કામમાં પણ દખલ ન કરતા. ઘણીવાર આપણને એવી ટેવ હોય કે બીજાને વગર માંગે સલાહ આપીએ, પંચાયત કરીએ, પણ આજે આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેજો. ધંધામાં તમારા કાર્યક્ષેત્રે મહેનત પ્રમાણે લાભ મળવા જઈ રહ્યો છે, એટલે કે જેટલો તમારે લાભ જોઈતો હોય તે પ્રમાણે મહેનત કરી લેજો. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ન અને ય. આજે આત્મગૌરવ રહે તેવું બને. આજે વિશ્વાસમાં વધારો થાય તમારો. પરિવારમાં ક્યાંક નાની મોટી ચિંતા છે અને તે બાબતે તમારે આજે સાચવવું પણ પડશે. પૂરેપૂરું ધ્યાન આપી દેજો. હા, નોકરીમાં, કાર્યક્ષેત્રે તમારા સાથીઓ તમારી સાથે આજે રહી શકશે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. આજે નબળું રહે તેવું બને. સિઝનની ઇફેક્ટ તમારા પર પડી શકે તેવું છે. ખાનપાનમાં ધ્યાન રાખજો. હા, સારી વાત એ છે કે શત્રુઓનો પરાજય થશે. કોઈ વિવાદ ચાલતો હશે તો તમારો વિજય આજે થઈ શકે. પોતાનો ધંધો વ્યવસાય હશે તો તે પણ સારો ચાલવાનો છે. હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હશે ખ અને જ. ભાઈ મકર રાશિના વ્યક્તિઓ માટે આજે પોતાના આર્થિક બાબત પર ધ્યાન રાખવાનું છે. વ્યર્થ ખર્ચ નિયંત્રિત કરજો. ખર્ચા જરૂરી હોય તેટલા કરજો, નહીં તો પછી બજેટ ખોરવાઈ જાય તેવું બની શકે. દુષ્ટ લોકોથી સાવધાની ખૂબ જરૂરી છે, નહીં તો પછી તેમનો ભોગ તમારે બનવું પડે તેવું બની શકે. આજે કોઈ મોટી સમસ્યા પણ થાય અને ઉતાવળે તેનો ઉકેલ લાવવા પ્રયત્ન ન કરતા ધીમે ધીમે જ આગળ વધજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. આજે અગત્યની વ્યક્તિ સાથે કોઈ મુલાકાત થઈ શકે. આજે મુલાકાત, ચર્ચાઓ, મીટિંગ આ બધું ખૂબ જ તમને ઉત્તમ રહેવાનું છે. યાત્રામાં પણ લાભ થવા જઈ રહ્યો છે, એટલે કોઈ જો પ્લાનિંગ થતું હોય યાત્રાનું તો આજે ચોક્કસ કરી લેજો. ધંધામાં આજે વૃદ્ધિની સંભાવના છે. ક્યાંક ને ક્યાંક કોઈ રીતે આજે વૃદ્ધિગત બળ મળે તેવું થઈ શકે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે નવા કામ થવાની સંભાવના છે, એટલે કંઈક નવું કરવા જઈ રહ્યા હો ચોક્કસ ફોકસ કરી લેજો. નવું કોઈ સાહસ કરવું હોય તો પણ ગ્રહો તમને સાથ આપી રહ્યા છે. હા, કાર્યસ્થળ પર કોઈ પ્રકારે પરિવર્તન શક્ય છે અને પરિવર્તનને તમે આવકારજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.